અવનવી શોધોએ આપણને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આપણે વિચારી પણ ન હોય તેવી બાબતો આજે હકીકત બની રહી છે. ગઈકાલની શોધ આજે જૂની થઈ રહી છે. ત્યારે આજે મોબાઈલ વિશે વિચારીએ. મોબાઈલના સદુપયોગથી મનોરંજન મળી રહે છે. બેંકોનો વ્યવહાર સરળ થઈ ગયો છે. નવી જગ્યા પર પહોંચવા મેપ જેવી એપથી સરળતા રહે છે. દૂર બેઠેલી વ્યક્તિ સાથે નજીકથી વાતો કરી શકીએ છીએ. આ ફાયદાની સાથે સાથે ઘણું બધું નુકસાન પણ થઈ રહ્યું છે. કેટલાક છોકરા અને છોકરીઓ રાત દિવસ મોબાઈલમાં રોકાયેલા રહે છે. તેમના વાસ્તવિક જીવનથી તેમને કોઈ લેવા દેવા નથી. તેમના અભ્યાસ પર પણ અસર થાય છે. તેથી તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. મોબાઈલના સતત ઉપયોગથી રેડિયેશન શરીરમાં જાય છે. તે સ્વાસ્થ્ય પર અસર કરે છે. કોલદર અને ઇન્ટરનેટ માટે બેલેન્સ કરવાનું થાય છે. તે સામાન્ય પરિવારને પોષાય તેવું નથી. ક્યારેક મોબાઈલમાં રાખવામાં આવતા ડેટાની ચોરી થવાથી મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. મોબાઈલના વધુ ઉપયોગથી ઊંઘ ના આવવાની સમસ્યા પણ ઊભી થાય છે. મોબાઈલથી મા બાપ અને બાળક વચ્ચેનો પ્રેમ ઓછો થઈ જાય છે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાથી અકસ્માત અને જાનહાનિમાં પણ વધારો થાય છે. કેટલાક પરિવારોની બરબાદી પણ મોબાઈલના કારણે થાય છે. સ્વભાવ પણ ધીમે ધીમે ગુસ્સાવાળો થતો જાય છે. અને છેલ્લે કહું તો લોકોનો સમય મોબાઈલ ખાઈ ગયો છે. પબજી જેવી ગેમની લત લાગવાથી કેટલાક યુવાનો મોતને પણ ભેટ્યા છે. માટે મારી સૌને નમ્ર વિનંતી છે કે મોબાઈલનો ઉપયોગ વિવેકથી નહીં કરીએ તો આખા પરિવારોની જિંદગી બરબાદ થઈ જશે. જય હિન્દ, જય ભારત.